વાપીની શ્રી એલજી હરિયા શાળામાં 77મા પ્રજાસત્તાક દિને વાર્ષિક રમતોત્સવ અને રેમ્બો 2026નું આયોજન કરવામાં આવ્યું. શ્રી કૌશિક હરિયા એજ્યુકેશનલ ફાઉન્ડેશન સંચાલિત શ્રી એલજી હરિયા મલ્ટીપર્પઝ સ્કૂલ દ્વારા પ્રજાસત્તાક દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અતિથિ વિશેષ તરીકે બિમલભાઈ ગઢકા, ડાયરેક્ટર ગ્લોબલ ઇકો પેક પ્રાઇવેટ લિમિટેડ ઉપસ્થિત રહ્યા હતા. સાથે કૌશિક હરિયા એજ્યુકેશનલ ફાઉન્ડેશનના ચેરમેન A.K. શાહ, શાળાના SMC ચેરમેન ઉજ્જવલ શુક્લા, SMC મેમ્બર કૃષ્ણાનંદ હેબલે, વાણી RK, સન્માનિત અતિથિ તુષાર શાહ, ભારતીબેન ગુસરાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મુખ્ય અતિથિના વરદ હસ્તે ધ્વજવંદન દ્વારા કરવામાં આવી. શાળાના આચાર્ય બીની પૌલ દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ રમતોત્સવની શરૂઆત કરવામાં આવી. પધારેલ અતિથિ વિશેષ દ્વારા મશાલ પ્રજ્વલિત કરવામાં આવી. શાળાના આચાર્ય બીની પૌલ દ્વારા પ્રતિજ્ઞા લેવડાવી રમતને ખુલ્લી મૂકવામાં આવી. આ રમતોત્સવમાં ધોરણ 3 થી ધોરણ 11ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિજેતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો. વિજેતા વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. સાંજે પ્રી પ્રાઇમરી વિભાગના અને ધોરણ 1 અને ધોરણ 2ના વિદ્યાર્થીઓ માટેનો રેમ્બો 2026 રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અતિથિ વિશેષ તરીકે ભૂમિકા પાંચાલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ભૂતપૂર્વ વિદ્યાર્થીની એલજી હરિયા સ્કૂલ ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. નાના ભૂલકાઓ માટે વિભિન્ન રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું તથા નાના ભૂલકાઓની સાથે વાલીઓએ પણ ઉત્સાહ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. અંતે શાળાના મેનેજમેન્ટ અને આચાર્ય બીની પૌલ એ કાર્યક્રમની સફળતા બદલ સૌને અભિનંદન પાઠવ્યા.